ચાલો પતંગ ચગાવવા. હા પતંગ ચગાવવા. વાહ 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 પેચ લઈ લીધા 5-6 હો પણ આજે બની ગયા છે પાસ્તા એક નંબર. તને નથી લેવી. આજે અમે પંચકટીમાં આવ્યા છીએ અમારી જૂની યાદો છે ભાઈ. આપણે મસ્ત બનાવેલો છે અમારા બાપીએ જો એક નંબર એનો છે ને જબરદસ્ત. વાહ ભાઈ વાહ દાંત વગરના દાદા સોરી દાંત વગરના બા. આપણો જો ભાઈ લાડવો ખાય છે લાડવો. હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે ભાઈ ઉત્તરાયણ ભાઈ જબરદસ્ત ની ઉત્તરાયણ હો ભાઈ. પતંગ બતંગ ચગાવી લપેટ લપેટ કરીને કાપો કરીને કાપી નાખવાનું છે બધાને. મમ્મી થઈ ગયા છે તૈયાર. મમ્મી અહીંયા લગાડવાનું બાકી છે તમારે કઈક બરાબર. તો બસ આપણે તૈયાર થઈ ગયા છે. હવે જઈએ છીએ ઉપર. મસ્ત આપણે ઉત્તરાયણ બધા ઉજવતા હોય ને આપણે જોઈએ. આપણે પતંગ તો આપણે ચગાવવાના નથી. આપણે કેટલા વર્ષથી બંધ કરી દીધા 2-3 વર્ષથી આપણે બંધ જ કરી દીધા છે પતંગ ચગાવવાના. હવે કદાચ ભાઈના બચાવ આવે અને કદાચ વેન કરે કે મારે પતંગ ચગાવવા ત્યારે આપણે કઈક દોરી બોરી આમ પીવડાવશું. કાપી થોડી નખાય. કાપી જ નાખવાનું હોય ને. આજે ભાઈ જે બધા છે ને મોટા વગડતા હોય ને બરાબર છે બધા આમ ખેંચીને કાપી નાખવાનું. બાકી આજે છે ને થોડો પવન લાગે છે મને. તડકો તો છે જ ઉત્તરાયણના દિવસે તડકો હોય ને હોય જ બરાબર છે. આ થોડો પવન છે ને એટલે લોકો જો પતંગ ચગાવે છે અને પેલી બાજુ પતંગ ચગે છે થોડા મને અહીંથી દેખાય છે. બાકી અમે થોડાક છે ને એન્ડમાં રહીએ છીએ ને આ બાજુ કાંઈ એટલું બધું હોય ને. કેમ મમ્મી હાલો જઈએ. ચાલો આપણો ભાઈ જો ને રહીને ચગાવવા માંડ્યો છે ભાઈ પતંગ. વાહ ભાઈ વાહ બીજાની ફિરકી લઈને ને ઉત્તરાયણ નો માહોલ ભાઈ જબરદસ્ત જામી રહ્યો છે. બ્લેક થઈ ગયા છીએ અમે. દેખાતા તો નથી કઈ. ના પાછું કેમ આવે? તને ચગાવતા નથી આવડતું એટલે પાછું આવે. લે છપ્પુ ખાઈ ગયો છપ્પુ. હે મમ્મી કેવો માહોલ છે અહીંયા? બહુ સરસ માહોલ છે. પતંગ નથી ચગાવો? હાલ્યો તમને ગિફ્ટ આપું. ફિરકી પકડતા આવડે? ફિરકી આજ વખતે છે નહીં. આજ વખતે અમે લોકોએ છે ને ઢીલ મૂકી છે. ઉત્તરાયણમાં કેમ ઢીલ મૂકે એમ કાંઈ બનાવતા કાંઈ છે અહીંયા આવીને ખાલી મોજ કરીએ પવનમાં જબરદસ્ત. અહીંયા એના મિસિસ એને હેરાન કરી રહ્યા છે ફુગ્ગો લઈને. આ બાજુ આવતા રે થોડા કાળા આવો છો. વાહ હેલો ગાઈસ ચાલો પતંગ ચગાવવા. હા સાસુ માં રે પેલી ઉત્તરાયણ બીજી ઉત્તરાયણ છે. બીજી ઉત્તરાયણ અહીંયા કઈ નહોતું કે ગુજરાતી આપણે આની ખબર પડી ગઈ છે. કેવીક મજા આવે છે. ઠંડો પવન છે મમ્મી. થોડુંક જોરથી બોલજો પવન ના લીધે અવાજ નહીં. સરસ છે પતંગ ચગાવવાની બહુ મજા આવે. પતંગ તો તમે ચગાવી નહીં કે? વાહ પેચ લઈ લીધા 5-6 હો પણ. ફિરકી ગોતે છે વિનેશભાઈ. આપણે ફિરકી મળી જાય ને તો આપણે ચગાવી. કેવો નજારો લાગે છે મમ્મી તમને અહીંથી? બહુ સરસ નજારો લાગે છે. જો આમ જો તમે ખાલી અનેરો આનંદ. વાહ ધાબે આવીને અમે આ 15મા માલા પર છીએ. 15મા માલા પર છીએ. સુંદર દ્રશ્ય કેવું સરસ છે. અહીંયા આપણે ફ્લેટ રાખો ને. ફ્લેટ અહીંયા ઊંચો છે. હવે હું બાકી 6ઠા માળે છે. એટલે જોતા હતા તો અમારે જ લેવાના હતા પહેલા પછી નીચે વહી ગયા. અહીંયાથી થોડીક બીક લાગે કે ન લાગે મમ્મી? બીક લાગે ને થોડી. કેમ મમ્મી ઊભા રહે તો લાગે જ ને. એટલે થોડોક આ થોડુંક લાંબુ હોય તો પછી કઈ પાછા ન હોય એમ ને. ઠેકડો હુકમ મારવો જોઈએ એવું કેમ? દુઃખ દરિદ્રતા હોય એ મારે. હા દુઃખ દરિદ્રતા હોય. તાપીમાં ઓલી બાઈ ને પકડી લીધી. કઈ બાઈને પકડી દીધી? એક બાઈ હતી. ડુંગરા પડી ગયા હોય એ મારે. કૂદવાની તૈયારીમાં આવી છે એમ ને. બા પહોંચી ગયા છે ધાબે. બા કેવું લાગે છે બા? જોવો તો હે કેવો વ્યૂ આવે અહીંથી. જોવો તો ઓહો બહુ ઊંચું લાગે ને બા? બા ને મજા આવી ગઈ. બા ઉપર જોઈએ. પેલી વાર આવ્યા ને બા? ના હા ઓલા શ્રાદ્ધમાં આવ્યા હતા. કેમ? પણ ત્યારે તમે જોયું નહોતું. હવે અત્યારે જોયું. બા આવતા જ નહોતા. બાને કેટલી વાર કીધું હાલો પણ બા કે પછી આવું.
ફાર્મમાં આવ્યા છે પતંગ ઉડાડવા માટે. અહીંયા 2 ફાર્મ છે, ન્યાય પોતાને પતંગ ઉડાડવાના છે બધા. અહીં ઉપર ને ધાબે ચડી ગયા છે બધા. ખેંચા ખેંચ હો. પણ આમ બપોરના 2 વાગ્યા છે, તો પતંગ તો ભાઈ ચગાવી જ છે કેમ બા. 2 વાગ્યા, 2 વાગી ગયા બા, 2 વાગી ગયા. હા જાવું ચાલો ભાઈ, આજે બની ગયા છે પાસ્તા એક નંબર. રેડ સોસ પાસ્તા અને મારા વ્હાઈટ સોસ કેમ નીકળી ગયા છે? એવું છે, કલર વાળા હોય. લાપીનોજ વાળાના પાસ્તા છે ને રેડ કલર ના હોય. રેડ સોસ પાસ્તા કે રેડ જ હોય ભાઈ. આ છે આપણા ઘરના પાસ્તા છે એક નંબર. કેવા લાગ્યા? હા 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 હા. વોટ ઇઝ ધીસ મમ્મી? હે પછી કાંઈ નહીં. પાસ્તા બની ગયા છે જબરદસ્ત ભાઈ સાહેબ. પોચા છે ને મમ્મી? આખરી પાસ્તા. અમે અમારા જૂના ઘરમાં જઈએ છીએ ભાઈ, જૂના ઘરના ધાબા ઉપર જે અમે મોજ કરતા અમે ઉત્તરાયણમાં. કેમ મમ્મી? અરે હેપી ઉત્તરાયણ, હેપી ઉત્તરાયણ. તને નથી લેવી? આ અમારું છે ને, આ અમારું જૂનું ઘર છે ભાઈ, અમારું જૂનું ઘર. કેમ છે? સારું ને? હે જો ભાઈ, આ અમારો રોડ હતો મસ્ત. આમ જો તમે, 1 નંબર રોડ હતો ને, મજા આવી જાય ભાઈ. આ જો ભાઈ, આ છે ઉત્તરાયણની મોજ. એ ભાઈ ઉત્તરાયણની મોજ. આવી જાવ ઉત્તરાયણની મોજ. ક્યાં ગયો સાહિલ લ્યો? તમારી જૂની યાદો આવી ગઈ એમ ને? હા, આજે અમે પંચવટીમાં આવ્યા છીએ. અમારી જૂની યાદો છે ભાઈ. વર્ષો પહેલા અહીંયા પતંગ ચગાવતા, લૂંટતા. જો અહીંથી ઓલે બાબુથી બધા મોટા વરાથી પતંગ જે કપાય ને એ બધા અહીંયા આવતા, અહીંથી દોરી પકડી લેતા, અહીંથી અમે ચગાવતા ડાયરેક્ટ. પતંગ હોવા છતાં લૂંટતા. હા, પતંગ હોવા છતાં લૂંટતા. એ પડ્યા રહેતા. હા, એ પતંગ પડ્યા રહેતા. આપણે છે ને સળીની જરૂર નથી પડતી. આ નખ છે ને, હા, એ આમ કરવાનો નખ. આ જોઈ લેજો તમે. ઓહો, એ તારા નખ પણ 1 નંબર છે. આમ જો ખાલી આમ કરો. હા, કાણું પડી ગયું. કાણું પડી ગયું. પાછું અહીંયા એવું કરવાનું ને, નીચે એવું કરવાનું. આ સાહિલભાઈ ક્યાંકથી પતંગ લઈ આવ્યા છે. અમે તો ઉત્તરાયણ મનાવવાનું મૂકી દીધું છે, પણ આ ભાઈ બધા ચાલુ રાખ્યું. લાસ્ટ વર્ષ છે, પછી નથી ચડાવવાનું. અહીંથી હવે હું પતંગની વાટ જોઉં છું. અહીંયા પાછળથી દોરી આવે ને, દોરી પકડી લો ફટાફટ. જો તમને પેલા પકડાતી હોય તો અમને મોકલી દેજો એમ. અમે છે ને ફિરકી ચડાવીને જવા દઈએ. અમે શું 15 વર્ષ પહેલા અહીંયા આવેલા ને, 15 વર્ષ પહેલા પછી આવે 25 વર્ષ. બહુ મોજ કરી ભાઈ અહીંયા પંચવટીમાં તો. મોજ ને રોજે રોજ મોજ. ચડાઈ હાલ જતી ત્યાં છે. અહીંયા હાલો ભાઈ, પડી જશે એક ફાટી. થોડો વધારે ખાણું પણ પડી ગયું. આ ફાટી જવાની શક્યતા છે. આમાં થોડું ફાટી જવાની શક્યતા છે. પોતાના રીસ ઉપર કાણા પાડવા ભાઈ. આખીના બંધાઈ રહ્યા છે. વાહ ભાઈ, વાગી ગયા છે 8:45 અને આપણે અહીંયા ઢોસા બની ગયા છે. આજે છે ભાઈ ઢોસાનો પ્લાન. અમે છે ને દર ઉત્તરાયણે છે ને આપણે એક આઈટમ અમારી શું કહેવાય, ઓલી જ હોય, ફિક્સ હોય, પાણીપુરી. પણ આજ વખતે જો આપણે ઢોસા બનાવવાના છે, ઢોસા. અને આજે કોઈ પણ ઢોસા આપણા છે ને કોઈ દી આમ શું કહેવાય, રોજ દર વખતે બનાવતા ને તો તૂટી જતા ને ફાટી જતા ને એવું થતું. આજ વખતે આમ જુઓ ઢોસા બનાવી જુઓ તમે. હર બાર सीख के कुछ नया करने का. दिस इज यू नो ढोसा. 1 नंबर ढोसा, रवा ढोसा. વાહ ભાઈ, વાહ. થોડુંક પછી ઓપરેશન સાથે સાથે કરવું પડે. કેમ? ઢોસા વાળી છે આજે. ઢોસા વાળી, નો જીની રોલ, ઓનલી मैसूर ढोसा. मैसूर ओनली मैसूर ढोसा. त्योहार के दिन घर का बनाना ही चाहिए. घर का बनाना ही चाहिए. हैं? क्या बनाना चाहिए? ढोसा. नहीं, जो भी बनाए घर का खाना. घर का खाना खाना चाहिए भाई. त्योहार के दिन मतलब क्या बनाना चाहिए? खाना घर का ही खाना चाहिए, ऐसा बोलना चाहिए. હા ભાઈ, થોડીક સ્પીચમાં થોડીક પ્રોબ્લેમ થઈ જાય છે. આપણે બે ડોસી હમણાં શું કહેવાય, લોઢી ડોસી ક્યાં બે લોઢી હમણાં ચડી ગઈ છે. વાહ ले तो फिर हूँ काम देशों. व्हाट इज दिस? यहाँ पर कुछ कांड हो गया है, बट कोई बात नहीं, वो तो होता रहता है. डोसे में सबका घर पे इतना मतलब माथा कूट रहता ही है. डोसा उठलता नहीं है, कभी कभी चोट जाता है. यहाँ पर उठल गया है. तो
પણ આ બરોબર તો કરે છે એ હું કામ કાઢ નાખ્યું ના મજા આવી વિચારતો હોય નવું ટ્રાય નવું ટ્રાય કરતા હોય આ બરોબર છે ભાઈ આપને મમ્મી નો ખબર હોય કુકિંગ ના કુકર ના મગજમાં શું હોય હા બે લોટી હમણાં આવી ગઈ છે વાહ 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 આમ જોવો તમે જોવો ખાલી આ બેંગ્લોરમાં આવું જ થતું હતું એમ તારી હાથ જો ભાઈ આપણે ઢોસા બની ગયા છે જબરદસ્ત આમાંથી 2 થાય ફૂલ થાળી આમ જોવો તમે ખાલી ઢોસા ને ફૂલ થાળી ઢોસા ઓનલી મૈસૂર ઢોસા ઓનલી મૈસૂર આ છે સાંભાર છે આ છે આપણે આ ચટણી શું કહેવાય આને કોકોનટ ચટણી પછી આ સંભારો છે આ સાંભાર છે આ મૈસૂર છે બરાબર છે ને આ જો આપણે મસ્ત બનાવેલો છે અમારા બાપીએ જો એક નંબર એનો છે ને જબરદસ્ત ચાલો ભાઈ ઢોસા ખાતા ખાતા ભાઈ સૂઈ ગયા ને પછી સવાર પડી ગઈ બરાબર છે અને બા મસ્ત તૈયાર થઈ ગયા છે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બરાબર ને બા કે હું બેસી જાવ પણ બા ને ખબર નથી આપણે બ્લોગ એન્ડ કરવાનો છે ઓકે તો આપણે વિડીયો સારો લાગ્યો હોય તો કેટલા દિવસ પછી આપણે આવ્યો છે સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખવાની શેર કરી નાખવાની અને સબસ્ક્રાઇબ કરી નાખવાની ઓકે ટાટા બાય બાય સી યુ સૂન